શેષવંશીય ક્ષત્રિય દેવકર ભંડારી સમાજ અને અતુલ ફાઉન્ડેશન દ્વારા દહેરી ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં 150થી વધુ લાભાર્થીઓએ નિષ્ણાંતોની સેવાનો લાભ લીધો હતો। તમામ લાભાર્થીઓને આયોજકો દ્વારા ચશ્મા ફ્રી વિતરણ કરાયા હતા। 20 જેટલા લાભાર્થીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાવતા તેઓને સંસ્થા દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે। સાથે જ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું। કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ રક્તદાતાઓ તથા ડોક્ટરોનો સંસ્થા દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ। અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને આરએનસી વલસાડ અને શ્રી શ્રેષ્ઠવંશી ક્ષત્રિય ભંડારી સમાજ દ્વારા આયોજિત નેત્રયજ્ઞનું અને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। તો આમાં 191 જેટલા દર્દીઓએ ચેકઅપ કરાવ્યું છે અને 149 દર્દીઓને ચશ્માનો લાભ મેળવ્યો છે અને 15 જેટલા મોતિયાના ઓપરેશન માટે પણ આવ્યા છે અને 20 જેટલા બ્લડ ડોનેશનની બોટલ પણ આવી છે અને બ્લડ ડોનેશન એકદમ અર્જન્ટમાં હતું અને એ પણ સમય 1 વાગ્યા સુધીનો જ હતો, એટલે આટલું થોડું ઓછું થયું છે। આવતા વર્ષે અમે વધારે આયોજન કરશું, વધારે 7 જૂનના રોજ દેહરી મુકામે ભંડારી સમાજ દ્વારા વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો હતો। તેમાં 15 બોટલ જેટલી લોહી એકત્રિત કરવામાં આવેલ છે। ડેવલપમેન્ટ પણ હતું, આરએનસી હોસ્પિટલ વલસાડ અને ડેરી ભંડારી સમાજ દ્વારા આયોજિત નેત્રયજ્ઞ યોજાયો હતો, જેમાં 192 જેટલા દર્દીઓને લાભ મળ્યો છે અને 129 જેટલા લોકોને ચશ્માનો લાભ મળ્યો છે અને 15 જેટલા લોકોને મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે। સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 જેટલી બોટલો કદાચ એકત્રિત થશે એવો અંદાજ છે। તાત્કાલિક ધોરણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડની શોર્ટેજના હિસાબે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।